લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મકર સંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખી અબોલ પક્ષીઓના જીવ બચાવવાના ઉમદા હેતુથી વન્ય પ્રાણી રેન્જ ધાંગધ્રા ઘુડખર અભયારણ્ય અને અરાઈઝ ગ્રુપ ધાંગધ્રાના સંયુક્ત ઉપક્રમે સાધના વિદ્યાલય ખાતે કરુણા અભિયાન 2026 અંતર્ગત વિશેષ માર્ગદર્શનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષીઓના રક્ષણ માટે અપાયેલું માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન વન વિભાગ અને અરાઈઝ ગ્રુપના નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિ તહેવારમાં નીચે મુજબની સાવચેતી આપવામાં આવી. પક્ષીઓમાં અવર જવરના મુખ્ય સમય એટલે કે વહેલી સવાર અને મોડી સાંજે પતંગ ન ઉડાવવી જોઈએ. પર્યાવરણ અને પક્ષીઓ માટે જોખમી એવી ચાઇનીઝ દોરી કે કાચ પામેલા માંજાઓનો ઉપયોગ ટાળવો. દ્વિચક્રી વાહન ચલાવતી વખતે ગળામાં સેફ્ટી ગાર્ડ અથવા મફલર અવશ્ય પહેરવું, જેથી અકસ્માત નિવારી શકાય. કાર્યક્રમને સફળ બનાવવા માટે વન્ય પ્રાણી રેન્જ તરફથી જયદીપસિંહ હરમા અને તેમની ટીમ તેમજ અરાઈઝ ગ્રુપ તરફથી મહેશભાઈ રાજગોર તેમની ટીમ હાજર રહી હતી. વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડ્યું. શાળાના સંચાલક દિલીપભાઈ માકાસણા અને આરસી પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું, જેમાં તેમણે દરેક સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓના અભિયાનના સાચા દૂત બનીને સમાજમાં જાગૃતિ ફેલાવવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પક્ષીઓને ઈજા ન થાય તે રીતે તહેવાર ઉજવવા અને ઘાયલ પક્ષીઓની વન વિભાગે જાણ કરવાના શપથ લીધા. સાધના વિદ્યાલયના સમગ્ર સ્ટાફે પ્રવૃત્તિને બિરદાવી હતી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પટેલ મૈત્રી છે. હું સાધના વિદ્યાલય ધાંગધ્રામાં અભ્યાસ કરું છું. આજરોજ અમારી શાળામાં ઘુડખર અભયારણ્ય ધાંગધ્રા અને અરાઈઝ ગ્રુપ ઉપક્રમે સંયુક્ત રીતે આવ્યા હતા. તેઓએ મકર સંક્રાંતિ વિશે અમને ઘણી બધી માહિતીઓ આપી. સરકાર દ્વારા આયોજિત નિયમ કે ચાઇનીઝ દોરા ઉપર બેન્ડ, પક્ષીઓનો બચાવ કરવો અને મકર સંક્રાંતિ એક પુણ્ય તહેવાર હોવાથી તેમાં દાન પુણ્ય કરવું, વહેલી સવારે કે મોડી રાત્રે પતંગ ન ઉડાડવા, તેમ કરી પક્ષીઓનો બચાવ કરવો. ધાંગધ્રા અરાઈઝ ગ્રુપ તેમજ ઘુડખર અભયારણ્યના કાર્યકર્તાઓ દ્વારા આજે સાધના સ્કૂલમાં અમારા દ્વારા છોકરાઓને પતંગ ક્યારે ચડાવવી, પતંગ ચડાવતી વખતે શું ધ્યાન આપવું એની માહિતી આપવામાં આવી, જેનાથી પક્ષીઓને કાંઈ નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું અને કયા સમયે એને પક્ષીઓને કંઈ થાય છે તો એની પ્રાથમિક સારવાર શું કરવી તેનો અમે સારી એવી માહિતી છોકરાઓને આપી છે. અને એમાં સાધના વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અમને સારો એવો સહકાર આપ્યો છે. હું દિલીપભાઈ માકાસણા, સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા. આજ રોજ વન્ય પ્રાણી રેન્જ ઘુડખર અભયારણ્ય અને અરાઈઝ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે અમારી શાળા સાધના વિદ્યાલયમાં કરુણા અભિયાન 2026નો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મુખ્યત્વે જયદીપસિંહ હરુભા સાહેબ અને તેમની ટીમ તેમજ અરાઈઝ ગ્રુપ તરફથી મહેશભાઈ રાજગોર અને તેમની ટીમ હાજર રહી. વિદ્યાર્થીઓને મકર સંક્રાંતિના દિવસે શું ધ્યાન રાખવું જોઈએ, સરકારશ્રીના કાયદા શું છે તેની દરેક વિગતવાર ચર્ચા કરવામાં આવી. સવારના વહેલા અને મોડી સાંજે પતંગ ન ઉડાવવી જોઈએ, કારણ કે એ સમયે પક્ષીઓને વિહરવાનો સમય હોય છે. બીજું, વ્યક્તિઓએ શું ધ્યાન રાખવું જોઈએ, વાહન વ્યવહાર ચલાવતી વખતે દરેક લોકોએ સેફટી ગાર્ડ રાખવા જોઈએ. તેમજ આજે મકર સંક્રાંતિ એટલે પુણ્યનો દિવસ, આ દિવસે બધા લોકો દાન પુણ્ય કરતા હોય છે, તેવી સરસ મજાની માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓ અને સ્ટાફ બધા હાજર રહ્યા અને સરસ કાર્યક્રમ રહ્યો.